મિત્રો, રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીમાં ભરતી આવેલી છે ક્લાર્ક માટે થઈને 227 જગ્યા, તો એના જે પ્રાથમિક અભ્યાસક્રમ છે અને મેઇન એક્ઝામિનેશન છે, એટલે કે પ્રાઇમરી અને મેઇન એક્ઝામિનેશનનો અભ્યાસક્રમ છે, તેના મુદ્દાઓ છે તે આપણે આ વિડીયોમાં તેની ચર્ચા કરશું. તો અહીં આપણે આવી ગયેલા છીએ પરીક્ષા પદ્ધતિ ઉપર, જેમાં તબક્કો પહેલો, તેમાં પ્રાથમિક પરીક્ષા રહેશે, OMR અથવા તો CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝથી રહેશે. સિલેબસ આ પ્રકારે છે. રિઝનિંગ છે 40 માર્ક્સનું, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ રહેશે 30 માર્ક્સનું, ઇંગ્લિશ છે તે 15 માર્ક્સનું રહેશે અને ગુજરાતી છે તે 15 માર્ક્સનું. આ રીતના 100 માર્ક્સની પરીક્ષા રહેશે. આ રીતે પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોનું પ્રશ્ન દીઠ 1 લેખે કુલ 100 ગુણની રહેશે, જેમાં પરીક્ષાનો સમયગાળો છે એ 60 મિનિટનો રહેશે અને પ્રત્યેક ખોટા જવાબ દીઠ છે 0.25 નેગેટિવ કપાશે અને છોડેલ જો કોઈ પ્રશ્ન હશે તો પણ તેના 0.25 ગુણ કપાશે. છેકછાક કરેલા હશે અને એક કરતાં વધારે વિકલ્પો નાખેલા હશે તો પણ 0.25 નેગેટિવ તરીકે ગણવામાં આવશે તેવું અહીં લખેલું છે. ત્યારબાદ પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયેલા ઉમેદવારને બીજી પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા આપવી પડશે અને તે આ પ્રમાણે રહેશે, જેનો અભ્યાસક્રમ સિલેબસ છે ગુજરાતીના છે એ 20 માર્ક્સ છે, ઇંગ્લિશના છે એ 20 માર્ક્સ, પોલિટી છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS અને PCAના 30 માર્ક્સ છે તે અહીં દર્શાવેલા છે, એટલે કે તેના 30 માર્ક્સને લગતા પ્રશ્નો આવશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજના છે તે પણ 30 ગુણના છે એ પ્રશ્નો પૂછવામાં આવશે. ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજીના પણ 30 માર્ક્સ અહીં પૂછવામાં આવશે. કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રિઝનિંગ છે તેના 30 માર્ક્સ છે અને રિઝનિંગ સ્પેશિયલ તરીકે અહીં રાખેલું છે, સ્પેશિયલ રિઝનિંગ, જેના 40 માર્ક્સના અહીં પ્રશ્નો રહેશે. આ રીતના 200 માર્ક્સનું છે તે પેપર અહીં રાખવામાં આવેલું છે. આ 200 પ્રશ્ન છે તેના પણ 1 ગુણ લેખે 200 ગુણ રહેશે અને તેનો સમયગાળો છે 120 મિનિટનો અહીં રહેશે. પ્રથમ પરીક્ષાની જેમ આ પરીક્ષામાં પણ ખોટા પ્રશ્નથી 0.25 છે નેગેટિવ કાપવામાં આવશે. જો કોઈ પ્રશ્ન છોડેલા હશે ખાલી તો પણ 0.25 કાપવામાં આવશે અને છેકછાક કરેલા હશે તો પણ 0.25 કાપવામાં આવશે. અહીં એક સુવિધા તે લોકોએ આપેલી છે કે જો કોઈ પ્રશ્ન આવડતો ન હોય અને તમે એટેમ્પ્ટ તમે જો તેમાં સિલેક્શન કરો તો તે નોટ એટેમ્પ્ટની ગણતરી કરી અને ઉમેદવાર કોઈ પ્રશ્નના જવાબ આપવાના ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે, જેને નો એટેમ્પ્ટ એ રીતના દર્શાવવામાં આવશે અને તેના નેગેટિવ માર્ક્સ છે તે લાગુ પડશે નહીં. એટલે કે જો તમે નોટ એટેમ્પ્ટમાં સિલેક્ટ કરેલું હશે તો તમારા નેગેટિવ માર્ક્સ કપાશે નહીં તેવું અહીં જણાવેલ છે. આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. ફરી મળશું નવા વિડીયોમાં.